देश के प्रधानमंत्री के रूप में नरेंद्र मोदी ने तीसरी बार शपथ ले ली है, जिसकी खुशी देश भर में देखी गई। गुजरात के वडोदरा में इस खास मौके को सेलिब्रेट करने के लिए कोठी इलाके के फेमस मनमोहन समोसा सेंटर पर वडोदरा के नागरिकों को निशुल्क समोसा वितरण किया गया। मनमोहन के समोसे पूरे वडोदरा में प्रसिद्ध हैं। ऐसे में वडोदरा के लोगों ने प्रधानमंत्री के शपथ ग्रहण के साथ साथ मनमोहन के समोसे निशुल्क खाने के लिए लाइन लगाई। करीब 4 से 5 हजार जितने समोसे का इस मौके पर वितरण किया गया। આપણા ભારતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાનની શપથ ગ્રહણ કરી રહ્યા છે તે બદલ અમે સમોસાનું અહીંયા વિતરણ આવ્યું છે ફ્રીમાં અને અમને ખૂબ જ ઉત્સાહ છે અને પબ્લિકમાં બી ખૂબ ઉત્સાહ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ચોથા ટર્મમાં બી નરેન્દ્ર મોદીજી જ આવશે અને ચોથી વખત બી શપથ ગ્રહણ કરશે અને આપણા ભારત ને देश ने विश्व गुरु बनावશે। हमारा श्री नरेंद्र भाई मोदी प्रधानमंत्री जे छे आज छेल्ला 10 वर्षથી प्रधानमंत्री छे અને આજે આ ત્રીજી ટર્મમાં સારી ખુશીથી અને સારી બહુમતીથી જીતીને આવ્યા છે અને આજે શપથ ગ્રહણ છે એના એવજ અમે અહીંયા મનમોહન સમોસા કોઠી 4 રસ્તા સ્थित અમે ફ્રીમાં વિતરણ રાખવામાં આવ્યું છે। લગભગ 2.5 થી 3 હજાર સમોસાનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે અને આ જુઓ છો તમે આ કેટલું ઉમંગ છે પબ્લિકની અંદર અને આજે આ ફ્રી વિતરણ નથી, આ આજે મોદીજીની જય છે। આ મોદીજીની જયના હિસાબે આ લોકોને આજે અમે એટલી ખુશી છે કે એના હિસાબે અમે આ સમોસા ખવડાવ્યા છે અને આ મનમોહન સમોસા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરતા આવ્યા છે અને કરતા આવશે।